પહેલાના સમયમાં આવા ગીત ગવાતા. ધ્યાનથી સાંભળો, પછી આપણે આગળ વાત કરીએ. આજકાલ હવે બેનીને બંગલાને પણ 12-35 ગાળા ગોતી દેવા જોઈએ. કેમ લાગે તમને? કેમ કે હવે બેની શું કરે, રૂમમાં પોતું મારતી મારતી રસોડામાં પૂગે ને ત્યાં તો બેની ઝગમગની જગ્યા ડગમગ થતી હોય. શું કામે? કેમ કે પહેલાની બહેનોને આખા 1-1 વીઘાના ફળિયા વાળવા પડતા હતા, ગાયું ભેંસી દોવી, છાશું કરવી, આ બધું કરીને વહેલા ઉઠતા, એટલે એ લોકો બંગલા સાફ કરીએ કે એવી કેપેસિટી હતી. અને આજકાલ પીઝા, બર્ગર ને પાણીપુરીમાં ક્યાં આવે? રૂમ રસોડું સાફ ન થાય, એમાં બંગલા કેમ થવાના છે? સમૃદ્ધિ, તારું શું કેવું છે આની ઉપર? તમે કયો એમાં થોડું કઈ ઘટે. તમારું શું કેવું છે કોમેન્ટ કરીને કહેજો, અને શેર કરજો આવી બેનીને કે જે ઝગમગ કે ડગમગ થતી હોય ને.